મિત્રો, શું કોઈ માણસ વાવાઝોડામાં ટીનનો શેડ પકડીને સેંકડો ફૂટ ઊંચે ઉડી શકે? સોશિયલ મીડિયા પર બરેલીનો એક વિડીયો જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા છે. લોકો દાવો કરી રહ્યા છે કે નન્હે નામનો યુવાન પવનની ગતિ સાથે આકાશમાં ઉડવા લાગ્યો. પરંતુ શું આ સત્ય છે? આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીના ભામોરા વિસ્તારની છે. વિડીયોમાં દેખાય છે કે એક યુવાન ટીનના શેડને બચાવવા જતા હવામાં ફંગોળાઈ રહ્યો છે. લોકોએ આને કુદરતનો કહેર ગણાવીને વાયરલ કરી મૂક્યો. પરંતુ સત્ય શું છે? आओ सांभळिए डीएसपी नितिन कुमार ने. सोशल मीडिया पर प्रसारित एक वीडियो जिसमें एक व्यक्ति हवा में उड़ता दिखाई दे रहा है के संदर्भ में अवगत कराना है कि यह वीडियो थाना भमोरा के क्षेत्र ग्राम बवियाना के व्यक्ति नन्हे पुत्र वहीद हसन से संबंधित है. कल आई तेज आंधी के कारण एक व्यक्ति के घर में लगी हुई टीन हवा के तेज वेग के कारण संवेग स्थानांतरण के कारण विपरीत दिशा में पलट गई. चूंकि ये व्यक्ति उसी टीन के पुल के सहारे खड़ा हुआ था, अतः इसकी भी गतिक दिशा जो है टीन के उड़ने की दिशा में दिखाई दे रही है. कुछ व्यक्तियों द्वारा इसको जो है विजुअली इम्प्रोवाइज्ड करके विजुअल इम्पैक्ट के सहारे जो प्रसारित किया जा रहा है. इस प्रकरण में जो ये व्यक्ति है नन्हे, इनके हाथ में फ्रैक्चर हुआ है. इसमें डॉक्टर ने प्लास्टर चढ़ा दिया है. स्वास्थ्य के अन्य संदर्भों में पूरी तरह से स्वस्थ है. ટૂંકમાં ડીએસપી નીતિન કુમારે સ્પષ્ટ કર્યું છે કે આ વિડીયો એડિટેડ છે. હકીકતમાં તોફાન દરમિયાન ટીનનો શેડ ઉખડ્યો ત્યારે યુવાન તેના વેગને કારણે સંતુલન ગુમાવીને જમીન પર પડ્યો હતો. હા, યુવાનને ચોક્કસ ઈજા થઈ છે, તેને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, પરંતુ તે આકાશમાં ઉડ્યો હોય એવું કાંઈ નહોતું. એટલે મિત્રો, ઇન્ટરનેટ પર દેખાતી દરેક વસ્તુ સાચી નથી હોતી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.